શંખેશ્વરમાં સ્માર્ટ મીટર વિવાદ તીવ્ર બન્યો. પાટણ જિલ્લાના શંખેશ્વર અને દુધકા ખાતે સ્માર્ટ મીટર વીજ મીટર લગાવતા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો. પૂર્વ સૂચના કે મંજૂરી વગર મીટર લગાવ્યાનો વેપારીઓનો આક્ષેપ. મીટર લગાવ્યા પછી થોડા જ દિવસોમાં લાઇટ બંધ થવાની ઘટનાઓથી વેપાર ઠપ. દુકાનદારો કહે છે રોજગાર પર સીધી અસર. વીજ પુરવઠાની અનિયમિતતાને કારણે આર્થિક નુકસાનની ફરિયાદ. સ્થાનિક વેપારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ. સ્માર્ટ મીટર દૂર કરી જૂના મીટર ફરી લગાવવાની ઉઠી માંગ. જવાબદાર વિભાગ સામે લેખિત રજૂઆત કરવાની પણ તૈયારી. પ્રશાસન ઝડપી નિર્ણય નહીં લે તો આંદોલનની ચીમકી. રિપોર્ટર રાજુ જોશી, પાટણ. શોપિંગ સવારની દુકાનમાં લાઈટ નથી. કાકા સવારના ધંધો કર્યા વગર બેઠા હતા. અત્યારે હું આવ્યા મેં કાકાને પૂછ્યું તમે કેમ બેઠા હો? તો મને કે સવારની લાઈટ નથી. પછી બાજુમાં મોબાઈલ એટીએમ છે તો એ દુકાને ગયો તો એ દુકાનવાળાએ મને કીધું સવારની લાઈટ નથી આપણે. અને આ સ્માર્ટ મીટર લગાવી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો જૂનું રીડિંગ લખેલું છે. મને પહેલા જૂનું મીટર હતું અને આ કાકાની દુકાન બંધ હતી અને હું હાજર નતો. હું દુકાનનો માલિક છું. તો અમને પણ પૂછવામાં આવ્યું નથી કે દુકાન પાડવાને પણ પૂછવામાં નથી આવ્યું કે ભાઈ આ સ્માર્ટ મીટર અમે લગાવીએ છીએ, તમને મંજૂર છે? બરોબર, અમને પૂછ્યા વગર અમારી મંજૂરી વગર આ સ્માર્ટ મીટર લગાવી ગયા છે. અને સરકારના પરિપત્ર પ્રમાણે આ મીટર દુકાન માલિકીની કે દુકાન ભાડવાતની રજા મંજૂરીથી લગાવી શકાય. બરોબર, આ અમને પૂછ્યા વગર લગાવી ગયા છે. સવારની ભાઈને લાઈટ ઉપરથી કાપી નાખી છે ઓનલાઈન. અને પહેલાનું મીટરનું બિલ જે આવેલું હતું તે મીટરનું બિલ અમે ભરી દીધેલ છે. અને તમે કાકાનો જૂનો રેકોર્ડ આ મીટર નંબર ગ્રાહક નંબર નાખીને ચેક કરી લો. કોઈ પણ બિલ બાકી આ મીટરનું છે નહીં આજ સુધીનું. બરોબર, તો આ સવારનું કાકાને અત્યારે લાઈટ બંધ છે તો 3-4 હજારનો કાકાને ધંધો થઈ જાય કાકા અત્યારે. હા, તમે કેટલું નુકસાન થાય તમે જણાવો. 5,000 નું આજે નુકસાન છે. તો તમારી શું માંગણી છે? જે મીટર આપણું હતું એનું લાવી નાખે. તો મારું કહેવાનું એવું છે કે હું દુકાન માલિક છું પણ મારી અહીંયા શંકેશ્વરમાં હાજરી હોતી નથી. મારે પાટણ રહેવાનું છે. બરોબર, હું અહીંયા હાજર હોતો નથી. હું દર મહિને કે કાકાને કે ભાઈ બીજા કોઈ ભાડવાતને કે દર વખતે મારે બિલ ભરી આપવું પડે એવું કે મારે કંઈ શક્ય હોતો નથી મારી જોડે એવો ટાઈમ. તો જેથી કરીને સરકારને વિનંતી કે આ સ્માર્ટ મીટર કાઢીને સાદા મીટર લગાવી દે તો જેથી કરીને વેપારીને કોઈ તકલીફ પડે નહીં અને એમને ધંધા રોજગારીમાં પણ કોઈ તકલીફ પડે નહીં. રાવલ જૂ શંકેશ્વર અને કાકાની દુકાન છે જય ગોગા લેક. ત્યાં આવીને તમારે એવું હોય તો રૂબરૂ મુલાકાત લેવી.